ને એક જગ્યાએ ફોટા પાડી અને હવે આપણે બીજી બાજુની જગ્યાએ જઈએ છીએ. આવડા વિદેશી ગોળા અમારો મગજ ખાય છે, એમને ક્યાંય ઊભા રહેવા દેતા નથી. તો જો હવે આપણે આ તરફ જઈએ છીએ. ના ના ના, આંબા અમે વેળીએ એવા નથી લાગતા. તો જો આ બાજુ ફોટા પાડી અને હવે આપણે બીજી તરફ જઈ રહ્યા છીએ. આ બાજુ તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો હવે કઈ તરફ જવાનું છે આપણે? થઈ જાય ટેન્શનમાં મને એ જ લાગે. ના ના, હવે હા, હવે આપણે કઈ બાજુ જવાનું છે? બોટિંગ નથી કરવું. જોઈ તો અહીંયા મસ્ત મજાનું લોકેશન, સરસ મજાનું છે હાટ વાળું. અને જો આવું બોટિંગ કરવું હોય તો જો આમાં તળાવની અંદર ઘૂમમાં પણ લઈ જાય ફરવા માટે. આવી જાય છે. હા, અહીંયા મસાલા પણ મળતા લાગે. જો ને અહીંયા વિદેશી મસાલા. પછી આ બધું એલસી છે. જો આખું તળાવ અહીંથી દેખાય, એકદમ સરસ મજાનું ડુંગર બુંગર. આ બધું અહીંથી આવી લાવો. હા આશુ, આ તારે તળાવ તો બોટિંગ કરવાનું છે, પાણીમાં જવાનું છે. કેમ નહીં? ચાલ 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 ચાલ. કેવું લાગ્યું તળાવ તમને અહીંયા? એક નંબર. મનુભાઈ, તમને કેવું રહ્યું તળાવે આવીને? મને તો એવું લાગે કે 2 રૂપિયા રૂમ ભાડું હાલે ને તો 2 મહિના આવીને પડ્યા. પણ અહીંનું વાતાવરણ જ કઈક એવું છે કે એમ લાગે કે હજી અઠવાડિયું રોકાઈ જાય એવું છે. ભાડું 2500 રૂપિયા. અને રૂમનું ભાડાની વાત કરીને તો 2 થી 3000 રૂપિયા, 2500 રૂપિયા જેવું છે. એટલે એક દિવસ જ રોકાવાય, જાજુ ન રોકાવાય, નકર ભૂખ ભેગા થતા વાર ન લાગે, કીટાણું ઘટી જાય. એટલે જાજુ રોકાવાનો વિચાર નહીં રાખવાનો. ગાઈસ પ્લીઝ એકવાર અહીંયા ફરવા લાયક આવવાનું સ્થળ છે. જો ભારત માતાનું મંદિર, આ બધી વસ્તુ છે. બધી છે. અમારા ભારત માતાના દર્શન કરવા મનુભાઈ જઈ રહ્યા છે. ભાઈ, તમારો ફોટા હામાં આવ્યો જો. અને અહીંયા જો અમારા મનુભાઈ ફોટા આવી ગયા છે. બતાવો તમે. જો અમારા મનુભાઈ ફોટા પડાવ્યા હતા, એ આવી ગયા છે ફોટા. જો છે ને બાકી કેવા લાગ્યા ફોટા મનુભાઈ? ડોક્ટર સાહેબ તમે મારે અમારે એવા ફોટા ત્યાં નો હાલે. તો જો અમે મનુભાઈ જઈએ છીએ હવે ભારત માતાજીના દર્શન કરવા માટે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. આ બાજુ મનુભાઈ જાય છે. હાલો મનુભાઈ, હાલો. મોબાઈલમાં જ નાખે નહીં એનો ફોટો, મોબાઈલમાં જ ના નાખે. આગળ હમણાં જઈએ ને એની પાસે. જો આપણે જઈ રહ્યા છીએ. જો સિંહ આવી ગયા છે ભયંકર. ભારત માતાનું મોટી મોટી ગેલો અને સિંહ પણ ચાર છે. જો સિંહ સવારી અમારે જ અહીંયા છે. અને સામે તળાવ છે. જો અહીંથી તળાવનું બધું વ્યૂ સરસ મજાનું દેખાય છે. ને અહીંયા સરસ મજાનું તળાવ છે અહીંયા. લાવો